कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજે ફરી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે તારીખ થઈ છે 31નો આવ્યો હતો, પહેલીની રજા, બીજી તારીખ છે અને સવારના 9:45 વાગ્યા છે. 2 ઓગસ્ટ એટલે છે આજે રાજુભાઈનો બર્થડે. કેમ રાજુભાઈનો બર્થડે છે આજે? એટલે હમણાં તો ત્યાં આજે પાર્ટી છે. રવિવાર છે એટલે રવિવાર સમથાય લોકો કરતા હોય. ઓલા બર્થડે માં અહીંયા હતા, દયાબેને જમવાનું કર્યું. હા, દયાબેન નો પ્રોગ્રામ હતો ને આપણે ફામે બર્થડે સેલિબ્રેશન કર્યું હતું. 1 વર્ષ થઈ ગયું. હા, ને આજે લંડન છે કે બધા વૈયા ગયા છે? લગભગ કાલ મમ્મી કહેતા હતા બે નો બર્થડે છે એટલે હું ઈ પછી કઈ કીધું નહીં એનું. હિમાંશુ કુમાર નો હતો, એનો કાલ હતો ને? હા, એટલે તો હિમાંશુ કુમાર નો બર્થડે કાલે, એટલે કદાચ કાલ કે આજ બેમાંથી એક દિવસ ગમે ત્યારે ભેગા કદાચ સેલિબ્રેશન કરે કે એવું કંઈક પ્લાન કર્યો છે. કંઈ વાત તો નથી થઈ, પણ લગભગ એવું કદાચ કંઈક આયોજન હશે. કારણ કે લંડન ગયા હતા આપણે ક્રિશોની ડિગ્રી લેવા. 31 તારીખે ગયા હતા ને આપણે, પેલો ફામે ગયા તઈ. 31 તારીખ. 31 તારીખે આપણે જ્યારે ફામે ગયા ને તઈ એ લોકોની ડિગ્રી લેવા જવાનો પ્રોગ્રામ હતો. અને બા ને બાપુજીને બધા ગયા હતા. કેમ શોર્ટ બૂટ પહેરીને ગયા હતા? ક્યાં બાપુ ઓળખાતા નથી, બધા જે ફોટા જોયા હોય ને મૂક્યા હોય ને, અને બધા કોંગ્રેચ્યુલેશન એ બહુ જ કીધું બધાને. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. એ કે બા તો હતા ને તાશે મેં સ્પેશિયલ ફોન આવે એ કે વિમળાબા જો હા અલગ લાગે છે એ કે. એટલે બાપુજીએ શોર્ટ પહેર્યું હતું ને બાએ કપડા અલગ પહેર્યા હતા, એટલે એક અલગ જ લાગતું હતું. ને એ જે આપણે ડિગ્રીવાળા જે વિડીયો ને એ બધું મૂક્યું હતું ને, હજી એનો બ્લોગ તો આવવાનો બાકી છે, પણ ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ મૂકી હતી. એટલે બધાની બહુ સારી કોંગ્રેચ્યુલેશનની કોમેન્ટ આવી હતી. એટલે એ બદલ બધાનો ખૂબ આભાર. હવે 1-2 દિવસમાં એ સારું લંડન ગયા હતા, લંડનની પાછળ રિટર્ન આવશે એટલે બ્લોગ એ બનાવીને કમ્પ્લીટ કરશે. લગભગ 1-2 દીમાં પાછો ડિગ્રી વાળો એ તમને બ્લોગ આપણે મૂકી દેવું. એટલે જો કંઈક આવો પ્રોગ્રામ છે. અને હાસીને આજે પાછો ફ્રેન્ડશિપ ડે હોત છે, એટલે બધા જ મિત્રોને કે ફ્રેન્ડશિપ મિત્રતા દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આમ ગણો તો હવે તો આમ મિત્ર સર્કલ છે ને હવે પહેલાં કરતાં ઘણું મોટું થઈ ગયું. ધારો કે આપણે હારે રહેતા હોય એ બધા મિત્ર તો ધારો કે પહેલાં જે જૂની સોસાયટીમાં રહેતા ત્યાંના બધા મિત્રો, નવી સોસાયટીમાં રહેવા આવ્યા ત્યાંને બધા મિત્રો, અને સ્કૂલોના હોય સ્કૂલોના મિત્રોનું ગ્રુપ બનાવ્યું છે કે અમે જ્યારે ભણતા ને એનું, પણ હજી સુધી ભેગા થવાનો મેળ નથી આવ્યો. કે દિવસના ટ્રાય કરીએ છીએ કે ભાઈ કંઈક પ્રોગ્રામ ગોઠવી ભેગા થઈએ અને કંઈક આયોજન કરીએ. એટલે લગભગ અત્યારે ગ્રુપ બનાવવામાં 20-25 જણા તો ભેગા થયા છે એ હોય. અને પછી ધારો કે આપણે ધંધાથી ભાઈબંધ મિત્રો હોય એટલે બધા મિત્રોને ફ્રેન્ડશિપ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. એટલા તો હોય જ, પણ હવે પાછા આપણે નવા જોડાણા હોય એ છે આપણા સોશિયલ મીડિયાવાળા, કે યુટ્યુબથી જોડાયેલા હોય, ફેસબુકથી જોડાયેલા હોય, ઇન્સ્ટાગ્રામથી જોડાયેલા હોય. ભલે આપણે ક્યારેય રૂબરૂ ન મળ્યા હોય, પણ તમારી બધાની લાગણી જોતા આપણે અત્યારે આમ લાગે બધા આપણે નજીકના કે બધા સંબંધી હોય. કોઈકને આપણે ભાઈ જેવું લાગતું હોય, કોઈક આપણે ભાઈ બહેન જેવું લાગતું હોય, કોઈક આપણે વડીલો હોત હોય, એટલે એ આપણા મમ્મી પપ્પાના ઉંમરના હોય એટલે એવું લાગતું હોય, અને હરખી ઉંમરના હોય એ બધા મિત્રો જેવા લાગતા હોય. એટલે આ બધા આપણે સોશિયલ મીડિયાના બધા નવા સંબંધો થયા છે, તેમાં જે આપણા મિત્રો હોય બધાને ફ્રેન્ડશિપ ડેની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ. ખરેખર તો છે ને જીવનમાં મિત્રો તો હોવા જ જોઈએ. કારણ કે અને પાછા મિત્રો કેવા હોવા જોઈએ, કેવા કે તમે તમારા સુખ દુઃખની બધી વાત એને કરી શકો ને એવા ખરેખર મિત્રો જોઈએ. એટલે શું છે, ધારો કે સુખ હોય તો મજા આવે ને દુઃખ હોય તો તમે થોડાક હળવા થઈ જાવ. એટલે મિત્રો એવા જોઈએ. નકર અત્યારે તો કેવું થઈ ગયું છે ખબર, ઘણા ખરા તો છે ને ગરજુડા મિત્રો હોય કે તમારી ગરજ હોય ને ત્યાં સુધી મિત્રતા રાખે, જેવી ગરજ પૂરી થાય એટલે એવી મિત્રતા મૂકી દે. પણ મિત્રો ખરેખર છે ને એવા નહીં. તમારા સુખમાં કે દુઃખમાં કાંઈ બી તમારી હારે ઊભા રહે. પછી તમને ધારો કે તમારી ભૂલ હોય તો તમને સાચું મોઢે કહી દેવાવાળા એવા મિત્રોની અત્યારે જરૂર છે. ને ખરેખર એવા જ મિત્રો હોવા જોઈએ. આપણે ઓલી રીલ નથી આવતી
કે હવે ભાઈ શનિવારની દિવસે કે તમારી વાત ન જોતા હોય ને તો એ તમારી મિત્રતા ન કહેવાય. ધારો કે રવિવારે રજા હોય એટલે શનિવારે આખી ટોળી ભેગી થઈને મોજ કરતા હોય એની જેમ. ને હાચી ને ઓલા હજી કોમેન્ટ આવે છે, આપણે વચ્ચે તો શોકવડ તો કરી હતી કે પંક્તિ કે તમારી કે હું સંબંધી થાય એમ. પંક્તિ શા સંબંધી પંક્તિના મમ્મી મારે શા સંબંધી થાય, મમ્મીને એક થાય અને રાજુભાઈ દોસ્તાર થાય. રાજુભાઈ તુલસી વિવાહ કર્યા હતા ને ત્યારે ઈ ઠાકોરજી તરફથી હતા અને આપણે તુલસીબેન તરફથી હતા, એટલે ઈ બે હામાં વેવાય થયા હતા ત્યારે એમ. પછી એમાં રાજુભાઈ સગાઈ કરાવી, રાજુભાઈ દોસ્તારનો છોકરો. એટલે પંક્તિ છે ને ઝારુભાઈના ખાસ મિત્ર છે, ત્યાં લંડન જ રહે છે લેસ્ટર ત્યારે, વિજયભાઈ. અને વિજયભાઈના વાઈફ આશાબેન એ આપણે અસ્મિતા અભિના ફ્રેન્ડ છે, અને વિજયભાઈને આશાબેનની ડોટર છે પંક્તિ. એટલે આની પહેલાંય આપણે લગભગ 1-2 વખત તો બ્લોગમાં કીધું હતું, પણ કદાચ કોઈ નવા વ્યુઅર્સ આવ્યા હોય એને ખ્યાલ નહીં હોય એટલે બધે પૂછતા હતા. પંક્તિનું પૂછતા હતા ને મીનાનું હોત પૂછતા હતા. એટલે જો મીનાનું તમને કહી દઈ કે મીના છે ને આશાના ભાભીની બેન છે. આશાના ભાઈ છે જનકભાઈ, જે અત્યારે નેસડી ગામડે રહી છે, એની સાળી છે મીના, અને એ ત્યાં લંડન રહી છે. હવે એમાં એવું છે, પાર્સલ 17 તારીખે કર્યું છે, પાર્સલ મળ્યું નથી. અને બ્લાઉઝ મેન જે મેરેજમાં પંક્તિ લગ્નમાં પહેરવાના છે ને બ્લાઉઝ મેન કુર્તા એમાં છે, ઈ ટેન્શન છે, બીજું કાંઈ ટેન્શન નથી. એ આપણે કરતા ત્યાં વધારે ઉપાધિ છે. આવે છે દરરોજ મેસેજ ને ફોન મીના નો આવે, આશાબેન પાર્સલ વાળા કઈ હમાસા, પાર્સલ વાળા કઈ હમાસા. હા, કારણ કે શું છે લગ્નની ખરીદી બધી અહીંથી મગાવી છે ને હવે લગ્ન આવી ગયા નજીક. ધારો કે આજ 2 તારીખ થઈ, તમે બ્લોગ જોતા હોય છો તે પછી છે 4 કે 5 તારીખ, અને મેરેજ છે 8 તારીખના. એટલે લગ્ન નજીક આવી ગયા છે અને પાર્સલ હજી મળ્યું નથી. હાડીઓ ખાલી પહોંચી ગઈ છે અને બ્લાઉઝ બધાય બાકી છે. અસ્મિતાબેન હોતે છે ને થોડું કેમ આવશે એના ફોન જેનું પાર્સલમાં છે ને એના ફોન આવે છે. પાર્સલમાં તો એને તો ઘણો સામાન તો વહી ગયો. લાડ સામાન લઈ અને પેલા આપણે એક પાર્સલ બાકી હોય એવું હોય ને એમ. અને પેલા એક પાર્સલ કર્યું તેમાંય ગયો ને બાપુ જ્યારે ગયા પછી પાછું મગાવવાનું શરૂ ન હોય, આ મોકલજે આ મોકલજે, ઈ પાછું થોડા પાર્સલ ને દીજ લઈ આવી અને પાર્સલ કર્યું, એટલે મેં જે જોતી છે ટાઈમે જ મળી જાય. તો કાંઈ નહીં, આશા અમર છે. આશા રાખો લગભગ તો તમને પાર્સલ મળી જ જાય અને તમારા લગ્નમાં પાછા પહેરી એક એવું થઈ જાય, વાંધો નહીં આવે. અને હાજી ને બીજું હું કહેવાય તો ઓલો પંકજ કુમારને મસાનું ઓપરેશન કરાવ્યું છે કાલ, એટલે લગભગ આજ રજા આપશે. આજે રજા આપશે. તો આદમ તો રવિવાર છે, તો એવું લાગે તો ગ્રુપમાં મેસેજ કરીએ ને જો બધા ફ્રી હોય તો હા બધા ખબર કાઢી આવી. આજે પંકજ કુમારનું ઓપરેશન તો કાલે થઈ ગયું છે રેડી, વાંધો નથી. કાલે ફોન કર્યો હતો કીધું દવાખાને આવીએ, પણ એ કે ના કે દવાખાને કોઈ ધક્કા ન ખાતા, લગભગ કાલે કે રજા આપી જ દે. એટલે આજ રવિવાર છે, બપોર લગભગ જો રજા આપી દે તો પછી હાલનો કંઈક કાર્યક્રમ કરીએ અને બધા જઈએ ખબર કાઢી આવી. આમ તો મસાનું ઓપરેશન કર્યા તો મેં કીધું એ કે કંઈક લેતા આવજો. તમે તો કાંઈ નહીં, કામ કરજો, ટકાની ભેળ તીખી તમથી લેતો હોય ચટણી વાળી ફૂલે ફૂલ. એટલે શું છે મસામાં થોડીક રાહત રહે. અને શું છું તમારે સખી સ્નેહ મિલન ને મુહૂર્ત નથી આવતું, બામણ ને બોલાવીને જોવરાવો ને? એ તો નહીં, લગભગ જોવરાવવું પડે. હવે કઈક ફાઇનલ ડેટ થાય, કઈક વરસાદ આંબાલાલ ના પાડે તો અમારે ફાઇનલ. કારણ કે તમારો 3જી વાર બંધ રહ્યો છે. હા, 3જી વાર બંધ રહ્યો અમારે. પહેલી વાર તો ઓલા પાલીતાણામાં વૈયા ગયા હતા. હા, પાલીતાણામાં વૈયા નહોતા ગયા. આ પણ હતું પાલીતાણા વાળાનું, પણ તમારું તો નહોતું એમ. અમને બપોરે ખબર તો પડી ગઈ હતી કે આ પાલીતાણાનું છે, પણ ઈ બાને અમે 80 જણ તો ભેગા તો થયા, એમાંથી ગ્રુપ બન્યું, નકરમાં ગ્રુપ કેમ બને? પછી પાછું કઈ તારીખે નક્કી કર્યું? 25, 26, 21 હતી ને? હા, કઈક 21 હતી. એમાંથી પાછું પેલી ગયો. હવે એમાંથી હવે ફાઇનલ ડેટ આવશે ને તો અમે તમને કેવું વહેલા નહીં કહી. એટલે આમ તો છે ને 2 વાર તારીખ નક્કી થઈ ને પછી બંધ રહ્યું છે. એટલે અમારે એકને નથી બંધ રહ્યું તો ઘણાય ને, જો સોનલ ને બંધ રહ્યું, એને એક વાર રહ્યું છે, તમારે 2 વાર બંધ રહ્યું. 2 વાર આપણા ગૌઠામાં ને બંધ રહ્યું. હા, કાશીબા ને ભાડવાનું હતું એ બંધ રહ્યું છે, એ બંધ. એને 2 વાર બંધ રહ્યું. કેમ? હા, સોનલ ને બંધ રહ્યું, મારે બંધ રહ્યું. એવું લાગે તો તમે બધી સખીઓ ભેગ્યું છે ને ભામણ ને જોવરાય ને કંઈક ઓલું કરાવડાવો. નો જોવડાવવું પડે, દીકરીને ગામની નેસડી વાળી ગામની દીકરી નો જોવડાવવું પડે. થઈ જાય એમ ને? થઈ જાય, પાક્કું થઈ જાય. તો વાંધો નહીં, કાંઈ નહીં. તો
નવી તારીખ સ્નેહ મિલનની આવશે એટલે તમને પાછી જાણ કરશું. તો નેસડીવાળા કોઈ જોતા હોય તો અત્યારે તો બધું બંધ રહ્યું છે. હવે જ્યારે નક્કી થાય કઈ તારીખ નક્કી થાય. હવે પહેલાં છે ને એવું લાગે તો આંબાલાલને પૂછ લેજો. એટલે કહું છું આંબાલાલને પૂછું. આંબાલાલને ફોન કરી દેવાનો, ભાઈ કેમ કરીએ ને કઈ અમારી તારીખ એમ કે સ્નેહ આ મિલન. તારીખ લઈ છીએ, તે દી છે કે નથી તમે જ કહી દો પછી અમે તારીખ નક્કી કરી. હા એટલે એવું કરવાનું. એટલે હું તમારે કઈ વરસાદનો વિઘ્ન ન આવે અને સખી સ્નેહ મિલનનો કાર્યક્રમ થઈ જાય કમ્પ્લીટ. અને હાલો હવે તો ટાઈમે થઈ ગયો છે ઘણો, એટલે હવે જઈ ઓફિસે. અને કોણ ક્યાં ગયો? ગુંજ વાસળી ગયો. કોણ સ્કૂલોમાં બધાને 2 દીધા ભજીયા 3 બહાર પડી ગયા છે. દિવસથી રજા છે. છોકરાઓને રજા છે ને બાઈઓને સજા છે ને જેવું છે. કારણ કે હાવ નવરા વરસાદ હોય એટલે હાવ ઘરે હોય, આ બનાવવાનું ઓલો બનાવવાનું તે બનાવવાનું એવું હાલ્યા કરે. અને 2 દીધા ભજીયા બહાર પડી ગયા છે. ઓલા રવિવારે ભજીયા, શનિવારે ભજીયા, શુક્રવારે ભજીયા, રવિવારે શનિવારે ભજીયા. એટલે કાલ ભજીયા બનાવવાળા ભાઈ નહીં, મુંબઈમાંથી અરસાની હતા ને સામે વાળા ભાઈ કે હવે એક દી પરેશભાઈ ને ઈ કે પાલક વાળી દાળ ખવડાવી છે. અહીંયા તડકો હોય ને તે રોટલા બહાર ઘડે ચૂલે દાળ થાય ને પાલક વાળી દાળ ખવડાવી. ઈ તો અમારે હાલશે, હા, એમાં તો એ મજા આવે પછી. એમાં મજા આવે. અને ડાયટમાં હાલે એટલે વાંધો ન આવે. વાંધો ન આવે. કાલ તમારે શું મસાલા રોટલો બનાવડાવ્યો હતો? મસાલા રોટલો ભજીયા બેન પેલો કે લાવો હું બનાવી દઉં. ઈ કે સારો મસ્ત બનાવ્યો હતો. સારો બનાવ્યો હતો મસાલા રોટલો. બધાએ ભજીયા ખાધા ને તમે મસાલા રોટલો ને દહીં ખાતો મજા આવી. તમારે આમ તો ગુલાબબેન પાસે બનાવડાવું જ તો ને હા મસાલો રોટલો. એનો બનાવી દે કાંઈ નહીં, હા. બીજા બનાવી દે. એટલે તારી ઓફિસે અને જો બપોર પછી હું હાનનો પંકજ કુમારને અહીંયા ખબર કાઢવા જવાનો કાર્યક્રમ થાય તે કરશું. નકર પછી પાછા મળીએ સાંજે શું આયોજન થાય છે એ તમને બતાવી. હાલો જો નીકળે આપણે ઓફિસે જવા. અને રાજુભાઈની ગયા વર્ષે અહીંયા હતા ને તે આપણે બર્થડે સેલિબ્રેશન કર્યું હતું ફામે. એટલે આ વખતે છે તો નહીં પણ આપણે જૂનો વિડીયો મૂકીને અને આપણે સમજીએ કે પાછું આ વર્ષે બર્થડે સેલિબ્રેશન અહીંયા કર્યું છે. એટલે જૂની યાદો પછી તાજી થાય એના માટે નાની એવી ક્લિપ મૂકો છો, એક જોઈ લેજો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. હાલો બા પાઉન્ડ કાઢજો. યાદ કરીને માગો ને રોજ બર્થડે આવે બધા પૈસા ફોટા પાડવા છે. હાલો રાજુભાઈ ને સૌથી વધારે જેનો આમ ઇંતજાર હોય એને કેક ખવડાવે. Happy birthday
હાલો હવે વારો આવ્યો જોઈ લે હા હાલો માં નીકળી પછી બધા ડીસુ મારી જાય લાઈન દોરી આપજે દીપા આ પાડે છે તો જો પહોંચી ગયા ઘરે વાગ્યા છે 7:45 અને ડિનર ચાલુ છે શું છે ડિનરમાં વઘારેલા રોટલા ને બટકા વાહ ગડકડીયો આમ તો બે જાત કહેવાય કંઈક બીજું તો નામ હોય કંઈક શું કે કડકડી કીધું એને બીજું તો કંઈક કે એ તો રોટલીનું શાક નહીં કહેવાય આને નહીં નહીં રોટલીનું શાક હોય ને ચંદન ચકોરી ને એવું કંઈક 2-3 નામ છે હમ બાકી આને તો કડકડીયો જ કહેવાય ને બીજું કાંઈ ન કહેવાય ઈ વઘારેલા રોટલી મટકા કડકડિયું ખાય છે આપણે મગ ખાવાના છે. સલાડ જો ને પડખે લાટ સુધારાઈ ગઈ તો શું કર્યું આજ આજ સામેથી લાવ્યા ત્યાં બધું ધોયું હમ. પડદા સાદર ને એવું બધું મા દીકરો હુતા હતા કંચનબેન હાથ કેરો પડદા પલ્લી જતા હતા ધોડીને લેવા ગયા ધાબે લેવા ગયા બપોર પછી ગયા ગોપી જ્વેલર્સમાં અને પછી ગયા પંકજ કુમારની ખબર કાઢવા અને પછી આવ્યા ઘરે તમે કરીએ ખબર હા એકલા એકલા હા કોણ કોણ કીધું ગુલાબે હા તો આજ તો રજા નથી આપવાની કેમ આજ રજા નથી આપવાના નકર તો વળી સાંજે બધા જવાના હતા આવ્યો તો ઓલો 2-3 જણાનો ફોન આવ્યો મને કે જવાનું સાંજે મેં આજ નથી જવાનું આજે જે રજા નથી આપવાની કાલે રજા આપશે એટલે 2-3 દિવસમાં ગમે ત્યારે ટાઈમ મળશે ને તે જાઉં અને કર્યો તો રાજુભાઈને ફોન બોલ હેપી બર્થડે કરી દીધું ને? તો અમારે બાકી છે ગાડી લેવા ગયા હતા કોણ છે તમારા હાટું લેવા ગયા ઓલા હાટું લેવા ગયા પિન્ટુ હા હા લંડન છે જી હવે નીકળી ગયા હશે લઈ કાંઈ નહીં તો હાલો આપણે આગળ તો વાત કરી લઈએ રાજુભાઈ બર્થડે વિશ કરી દઈ અને પછી તો આજ તો હવે કાંઈ કાર્યક્રમ છે નહીં કેમ હાલવા વાળું છે ને હા આપણે હાલવા જવાનું છે એટલે પહેલાં મગ ને બાફેલા મગ છે એ ખાઈ અને પછી આપણું વોકિંગવાળું કામકાજ પતાવી દઈ અને આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ તમને કેમ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામી